બ્રાઇટ સ્કૂલ વલાદ ગાંધીનગર ધોરણ 11 કોમર્સ BA પાઠ નંબર 2 આપણે જોતા હતા, જેમાં આપણે ધંધાકીય સેવામાં વીમા વિશે વાત કરી. આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગયા પીરિયડમાં વીમાનો અર્થ, સિદ્ધાંતો જોયા હતા. વીમાના પ્રકારોમાં જીવનનો વીમો, સામાન્ય વીમો, સામાન્ય વીમામાં આપણે આટલી બાબતો જોઈ હતી. હવે અગત્યનો પોઈન્ટ છે એ જે પરીક્ષામાં પણ પૂછાય છે, એ બાબતો આજે આપણે જોઈએ. એમાં છે વીમાનું ખાનગીકરણ. તો જો વિદ્યાર્થી મિત્રો, વીમાનું ખાનગીકરણ વિશે જોઈએ. એવું કહે છે કે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાનું ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, એનું શોર્ટ ફોર્મ થાય છે LICની સ્થાપના થઈ. એટલે કે ભાઈ 19મી જાન્યુઆરી 1956 LICની સ્થાપના કરવામાં આવી અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAની સ્થાપના થઈ, જે બધી જ વીમા કંપનીઓ પર નિયંત્રણનું કામ કરે છે, એની પર દેખરેખ રાખવાનું કામ કરે છે. જેમ બેન્કો ઉપર રિઝર્વ બેન્ક હોય, એમ દરેક વીમા કંપની ઉપર કોણ દેખરેખ રાખે? IRDA. હવે ધ્યાનથી સમજીએ. IRDAનું ટૂંકનોટ પણ પૂછાય છે અને એના વિશેની ડિટેલ વિકલ્પોમાં પણ આવે. તો હવે જોઈએ વીમા નિયમન અને વિકાસ સત્તા. તો જો આ IRDA નામની આ સંસ્થા વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. એટલે જે વીમા ક્ષેત્રની કંપનીઓ છે, એમની ઉપર નિયમન રાખવાનું કાર્ય કરે છે અને એમના વિકાસનું કાર્ય પણ કરે છે. કહેવાય છે કે IRDA એક્ટ 1999માં બન્યો અને એના દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. એટલે જે ખાનગી જેટલી વીમા કંપનીઓ છે, એમને વીમા ક્ષેત્રની અંદર 1999 પહેલાં નહોતા એન્ટર થવા દેતા, પણ 1999નો એક્ટ પછી, IRDA એક્ટ પછી ખાનગી વીમા કંપનીઓ ભારતની અંદર આવવા લાગી અને 2015માં ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ 49% કરવામાં આવ્યું. એટલે કે વિદેશી કંપનીઓ આ ખાનગી વીમા કંપનીમાં 49% સુધી રોકાણ કરી શકે. કેમ 49%? કેમ કે જો 49%નો પણ 1% પણ વધી જાય તે એની ઉપર, એ કંપની ઉપર એ વિદેશી કંપનીનું સત્તા આવી જાય. એટલે 51% શેર મૂડી જે કહેવાય, જેની પાસે હોય એ કંપનીનો માલિક બની જાય. એટલા માટે 49% જે આપણે આ ટકાવારી બાંધેલી છે, એ સુધી વિદેશી સીધું રોકાણ ખાનગી વીમા કંપનીમાં કરી શકે. એટલે કે ભાઈ એ વિદેશી રોકાણકારોનું આધિપત્ય ના સ્થપાઈ જાય અથવા તો ઇજારો ના આવી જાય, એટલા માટે એનું ધોરણ કેટલું રાખવામાં આવ્યું? 49%. હવે IRDAના ઉદ્દેશો શું છે? આ જે IRDA નામની સંસ્થા છે, એના ઉદ્દેશો. આ સંસ્થા કોણે સ્થાપી છે? ભારત સરકારે. તેમાં સૌથી વધુ બાબત એ છે કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. એટલે જે વીમા ધારકો છે, જેણે વીમો લીધો છે, એને વધુ પસંદગી મળે. અલગ અલગ કંપનીઓમાંથી કઈ કંપનીનો આપણે વીમો લેવો, એની પસંદગી મળી રહે અને કોઈનો ઇજારો ન સ્થપાય, એના માટેનો IRDAનો ઉદ્દેશ છે. બીજું, ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. એટલે જો કોઈ દેખરેખ રાખવાવાળી સત્તા ન હોય તો કંપનીઓ મન ફાવે એમ પ્રીમિયમ વધારે, જેના હિસાબે આ સંસ્થાની સ્થાપના થઈ. એટલે કે પ્રીમિયમ ઓછું થાય અને સારી સેવા મળે, એટલે આ સંસ્થા દેખરેખ રાખે છે. ત્યાર પછી જોઈએ બીજો ઉદ્દેશ કે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. જો અર્થતંત્રની અંદર ભંડોળ ખૂટી ગયું હોય
તો એ ભંડોળ મેળવવા માટે આ ઈડાની સંસ્થાની સ્થાપના થઈ છે. ત્યાર પછી વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવા માટે, એટલે વીમા કંપનીઓ કોઈ અમર્યાદિત સત્તા ન ભોગવે અને વીમા કંપનીઓ પોતાની મનસ્વી નિર્ણય ન લે, એના માટે એમની ઉપર નિયંત્રણ લાવવા માટે આ સંસ્થાની સ્થાપના થઈ. ત્યાર પછી જોઈએ ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. જો કોઈ ફરિયાદ હોય વીમા કંપનીની સામે, તો એ ફરિયાદનું નિવારણ લાવવા માટે ઈડાની સ્થાપના કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે ભાઈ વીમા કંપનીનું ખાનગીકરણ, વીમા નિયમન અને વિકાસ સત્તા શું છે એના વિશે આપણે વાત કરી. ધ્યાનથી એને લગતી જે બાબતો છે એને સમજવી. ત્યાર પછી આજે આપણે મહત્ત્વની બાબત જોઈએ ટપાલ સેવા. તો જુઓ, ટપાલ સેવા જે બીજી ધંધાકીય સેવાઓ છે એમાંની બીજી છે ટપાલ સેવા. વીમાનો પોઈન્ટ અહીંયા પૂર્ણ થયો. ટપાલ સેવાની અંદરની બાબત આપણે જોઈએ તો ભારતીય ટપાલ ખાતું 150 વર્ષોથી ચાલતું આવતું ખાતું છે. એટલે જ્યારે આપણા દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું એ સમયે ટપાલ વ્યવસ્થાની સ્થાપના થઈ હતી. ટપાલની સેવાની સ્થાપના અંગ્રેજો દ્વારા થઈ હતી. એટલે 150 વર્ષોથી ચાલતું આવતું સૌથી પહેલું ખાતું કહેવાય છે. હવે એમાં ટપાલ ખાતું શું કામ કરે છે? તો મની ઓર્ડર લેવાનું, નાની બચત યોજનાઓ ચાલુ રાખવાનું કામ, નિવૃત્તિ પેન્શનોની ચૂકવણી, એટલે કે જે નિવૃત્ત થયા હોય એમની પેન્શનની ચૂકવણી એનું કાર્ય પણ ટપાલ સેવાઓ કરે છે. એવું કહેવાય છે કે ભાઈ ભારતમાં અત્યારે 1.5 લાખ એટલે કે 1,50,000થી વધુ પોસ્ટ ઓફિસ છે. તો આજે આપણે ટપાલ સેવાઓની વિશે વિગતો સમજીએ. તો ટપાલ સેવા એટલે આપણે ભાષામાં કહીએ તો પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસની જે સેવાઓ છે તમારા માટે અજાણી નથી, પણ તેમ છતાંય આપણે અભ્યાસ કરીએ છીએ. ધ્યાનથી સમજીએ. તો પહેલું છે સામાન્ય ટપાલ. હવે આપણે કોઈકને પત્ર લખવો હોય તો એ પત્રની અંદર માહિતી લખી એ પત્રને પરબીડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે. એક પરબીડિયાની અંદર એ પત્ર લખીને તમે મોકલી શકો છો. ત્યાર પછી બીજો બાબત છે નોંધાયેલી ટપાલ અથવા રજિસ્ટર પોસ્ટ. હવે આ રજિસ્ટર પોસ્ટ એટલે શું કે જે તમારે ટપાલ કન્ફર્મ એ વ્યક્તિ સુધી પહોંચે અને એ વ્યક્તિની સહી તમને રિટર્નમાં મળે. ભાઈ આ વ્યક્તિને પરફેક્ટ આ પોસ્ટ આપણી મળી ગઈ છે, તો જેને આપણે રજિસ્ટર કરાયેલી પોસ્ટ કહેવાય. હવે આ પોસ્ટ માટે તમારે કિંમત કેવી વધારે ચૂકવવી પડે, કારણ કે આ લેટર એકવાર એ વ્યક્તિને મળે પછી એની સહી લેવામાં આવે અને એ સહીનું કાગળ તમારા ઘરે તમને પરત મળે, કે જેથી તમે કન્ફર્મ થઈ જાઓ કે ભાઈ આ કાગળ સાબિતી રૂપે તમને મળે છે કે ભાઈ આ કાગળ તમારે ત્યાં પહોંચી ગયો. એટલે એના માટેની કિંમત વધુ ચૂકવવી પડે. ત્યાર પછી છે પાર્સલ સેવા. આપણે જાણીએ છીએ કોઈ વસ્તુ આપણે વિદેશમાં મોકલાવવી હોય કે બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં મોકલાવવી હોય તો કોઈપણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ થાય. મોટાભાગના ધંધાદારી વ્યક્તિઓ પાર્સલ એ મોકલે છે બીજી જગ્યાએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ. ધારો કે રાજકોટથી કોઈ વેપારીનો ઓર્ડર આવ્યો તો ભાઈ એ ઓર્ડર મુજબ માલ સામાન મોકલવો તો શેમાં મોકલવો? પાર્સલમાં. તો ક્યાંય કેવી રીતે મોકલાય? તો કે ભાઈ કેવી રીતે મોકલાય? તો પાર્સલ દ્વારા. હવે જોઈએ વેલ્યુ પેએબલ પોસ્ટ. તો કહેવાય છે કે વેલ્યુ પેએબલ પોસ્ટ VPP દ્વારા ગ્રાહક પાર્સલની કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. એટલે કે VPP દ્વારા ગ્રાહક પાર્સલની કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. ટપાલ ખાતું શું કરે છે? વેપારીને રકમ ચૂકવે છે. એટલે કે ભાઈ પાર્સલનું બુકિંગ થાય અને વેલ્યુ પેએબલ પોસ્ટ હોય એના દ્વારા પાર્સલની રકમની કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરવામાં આવે અને ટપાલ ખાતું વેપારીને રકમ ચૂકવે. આપણે કોઈકને પૈસા ચૂકવવા હોય તો
એ પાર્સલ હોય, પાર્સલ આપણને મળે પછી એને જે કિંમત છે ટપાલ ખાતાને આપીએ અને ટપાલ ખાતું એ વેપારીને ચૂકવી દે. ત્યાર પછી જોઈએ સ્પીડ પોસ્ટ. તો જો પાર્સલ સેવા ચોક્કસ સમયગાળામાં ડિલિવર થાય છે એટલે સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવે, પણ આ માટે સૌથી વધુ કિંમત ચૂકવવી પડે છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ટપાલ સેવામાં આપણે મહત્ત્વની બાબત જોઈ: સામાન્ય ટપાલ, રજિસ્ટર પોસ્ટ, પાર્સલ ટપાલ અને સ્પીડ પોસ્ટ. ઓમ નમઃ શિવાય.